રિસ્પોન્સ નહીં આવતો, બરાબર? ચલો કઈ નહીં, અહીં મેં તમને શું સમજાવ્યું, ચલો ફરી વાર જુઓ. આ કણ વી વેગથી ગતિ કરે, વી વેગ કેવો છે? અચળ છે. વી અચળ હોય તો પ્રવેગ શૂન્ય તો બળ શૂન્ય, બળ શૂન્ય તો ટોર્ક શૂન્ય, ટોર્ક એટલે બંને ટોર્ક શૂન્ય. શા માટે ટોર્ક બંને શૂન્ય? કારણ કે ઇન્ટરનલ તો 0 જ હોય છે, આંતરિક બળ તો, અને બાહ્ય તો અહીં તો વી વેગ અચળ વેગથી જાય છે એટલે બાહ્ય ટોર્ક પણ 0 થઈ ગયું. તો અહીં તમે કહી શકો બાહ્ય ટોર્ક અને આંતરિક ટોર્ક બંને 0 છે, અને બંને 0 છે માટે કોણીય વેગમાનના સંરક્ષણનું પાલન થાય. સમજ પડી? હેલો, અહીં લખજો તમે આ રીતે, આપેલ કિસ્સામાં વેગ અચળ, that means પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય એનો મતલબ કે બાહ્ય બળ શૂન્ય, તેથી બાહ્ય ટોર્ક શૂન્ય અને આંતરિક ટોર્ક શૂન્ય જ હોય છે, માટે કુલ ટોર્ક શૂન્ય, તેથી કોનું સંરક્ષણ થાય? કોણીય વેગમાન સંરક્ષણ ના નિયમ મુજબ L અચળ છે. ચલો ક્લિયર? આવે જઈએ આગળ. ઓકે ચલો, હવે એક સંતુલન આવે છે, સંતુલન શબ્દ. તો સંતુલનનો મીનિંગ શું થયો? તો જ્યારે કોઈ પણ પદાર્થ સંતુલનમાં હોય તો એની પર લાગતું કુલ બાહ્ય બળ અથવા તો કુલ બળ અથવા તો પરિણામી બળ અથવા તો તમે કહી શકો કે નેટ ફોર્સ ઇક્વલ ટુ 0 થાય તો એ રેખીય સંતુલનમાં છે એમ કહેવાય, અથવા તો તમે કહી શકો સ્થાનાંતરણ સંતુલનમાં, સ્થાનાંતરીય સંતુલનમાં છે એમ કહેવાય. દાખલા તરીકે હું તમને એમ કહું આ પદાર્થ પડતો નથી, આ પદાર્થ આ રીતે રહ્યો, બરાબર? તો શા માટે આ રીતે રહ્યો છે સ્થિર? કારણ કે મેં મારા હાથ વડે બળ લગાડેલું છે ઉપરની તરફ, બરાબર? બાકી ઉપરની તરફ બળ ના લગાડ્યું તો નીચેની તરફ જતો, તો અધો દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળને સમતુલ્ય છે મારો હાથ, મારા હાથ વડે એને ઉધ્વ દિશામાં એટલું મેં બળ આપ્યું એટલે પરિણામી બળ અહીં આગળ શૂન્ય થયું. પરિણામી બળ શૂન્ય થયું એનું સ્થાનાંતર નહીં થવા દે, તો સ્થાનાંતરીય આ સંતુલનમાં છે તેમ કહેવાય, બરાબર? અને શું કહીશું આપણે? સ્થાનાંતરીય સંતુલનમાં. એ જ રીતે આ પદાર્થ પણ મેં પકડી રાખ્યો, જો આ પેનને, તો આ પેનને હું છોડીશ તો નીચે જતી રહેવાની, બરાબર? પણ નથી છોડતો એટલે કે મેં એને અહીંથી પકડી રાખી એટલે ઉધ્વ દિશામાં એટલું બળ લગાડેલું છે, ઉધ્વ દિશામાં બળ લગાડેલું છે માટે સંતુલનમાં છે એવું કહી શકો તમે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો એના અર્થની અંદર આપણે તમારે ભણવાનું છે દ્રઢ પદાર્થનું સંતુલન, બરાબર? દ્રઢ પદાર્થનું સંતુલન. તો દ્રઢ પદાર્થના સંતુલનની અંદર બે પ્રકારના તમારે સંતુલન ભણવાના આવશે, બરાબર? બે પ્રકાર. એક તો ચાક ગતીય સંતુલન, ચાક ગતીય સંતુલન. એક આવશે તમારી જોડે સ્થાનાંતરણ સંતુલન, સ્થાનાંતર અથવા તો રેખીય સંતુલન પણ કહેવાય છે, બરાબર? સ્થાનાંતરીય સંતુલન એવો શબ્દ વાપરે છે. બાકી હું પહેલા જે ભણાવતો હતો ત્યાં તો રેખીય સંતુલન આવો શબ્દ વાપરતા હતા, રેખીય સંતુલન. પણ હવે રેખીય સંતુલનના સ્થાન પર આ શબ્દ કેન્સલ કરી નાખ્યો છે, અહીં આગળ લખીએ આપણે સ્થાનાંતરીય સંતુલન, બરાબર? પહેલા જે વ્યાખ્યા મેં આપતા હતા તો રેખીય સંતુલન એવો શબ્દ વાપરતા હતા, પણ અત્યારે એ શબ્દ બદલી નાખ્યો છે એમણે કહ્યું કે સ્થાનાંતરીય સંતુલન. આ બે સંતુલન છે, તો ચાકગતીય સંતુલન અને સ્થાનાંતરીય સંતુલન. સ્થાનાંતરીય સંતુલન મેં તમને જસ્ટ હમણાં સમજાવ્યું કે દાખલા તરીકે આ પદાર્થ ઉપર રહ્યો એનું પાછળનું જવાબદાર કારણ કોણ, શું કારણ છે? તો ઉધ્વ દિશામાં લાગતું બળ mg અને ઉધ્વ દિશામાં લાગતું કયું બળ? લંબ બળ. હાથ વડે મારો હાથ એને લંબ બળ લગાડે છે, સંપર્ક બળ લાગતું, તો સંપર્ક બળ એટલે કે લંબ બળ ઉપરની તરફ લાગે છે. તો એવા સંજોગોની અંદર દાખલા તરીકે હું આ એક બ્લોક મૂકું છું, આ બ્લોક છે અને આ સપાટી, તો આ બ્લોકના વજનને કારણે અધો દિશામાં કયું બળ લાગશે? mg.
અને આ પદાર્થ જો સ્થિર હોય તો તમે કહી શકો કે એની ઉદ્ધવ દિશામાં પણ એક બળ લાગે છે અને એ બળને આપણે આર અથવા લંબ બળ અથવા તો તમે કહેતા હતા એને એન વડે પણ દર્શાવતા અને આર વડે પણ દર્શાવતા. આવું કંઈક ભણી ગયા છે આપણે? હલો, આવું કંઈક ભણાવ્યું છે મેં આગળ? ઓકે, ચલો, વેરી ગુડ. તો એનો મતલબ એ થયો કે આ પદાર્થ સંતુલનમાં છે. તો સંતુલનમાં છે એવું ક્યારે કહી શકીએ? જ્યારે એની પર નેટ ફોર્સ શૂન્ય થાય. એનો મતલબ એ થયો કે કોઈ પણ પદાર્થ કયું સ્થાનાંતરીય સંતુલન હોય ત્યારે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સિગ્મા એફ 0 થાય એનો મતલબ થયો કે એક્સ દિશામાં લાગતું બળ એ પણ 0 થવું જોઈએ. સિગ્મા એફ વાય ઇઝ ઇક્વલ ટુ પણ 0 થવું જોઈએ અને સિગ્મા એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. બરાબર? હવે અહીંયા આગળ સપોઝ માન લો કે તમને સિગ્મા એફ આઈ એક્સ અહીં આઈ સફિક્સો આપી નાખો, આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n, આઈ રનિંગ ફ્રોમ 1 ટુ n. તો કણોના તંત્ર માટે પણ તમે વાત કરી શકો છો. કોઈ એક પદાર્થની જગ્યાએ તમે કણોના તંત્ર માટે પણ તમે વાત કરી શકો છો. એટલે કે સિગ્મા એફ, બરાબર? અહીંયા આગળ દાખલા તરીકે કોઈ કણ પર આ એક આમે સાદી ભાષામાં સમજાવ્યું. માની લો કે એક કણ છે એની પર આ દિશામાં F1 બળ લાગે છે, F2 બળ લાગે છે, F3 બળ લાગે છે, અપ ટુ Fn બળ લાગે છે. તો એનો મતલબ એમ થયો કે જો F1 F2 અપ ટુ Fn is equal to લખો તો સિગ્મા F is equal to જો 0 થાય, r running from 1 to n, તો એ પદાર્થ અથવા તો એ તંત્ર એ આખું કેવું છે? સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. એનો મતલબ એ થયો કે x દિશામાં લાગતું બળ, y દિશામાં લાગતું બળ કે z દિશામાં, કોઈ પણ દિશામાં લાગતા બળ તમામને તમામનો સરવાળો જો શૂન્ય થતો હોય તે પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. આટલી વસ્તુ સમજ પડે આપણને? હેલો, ખ્યાલ પડ્યો? આ સ્થાનાંતરીય સંતુલનમાં ખબર પડી? હેલો, ઉપર લઈ લો થોડું. ઓકે, ચલો અહીં જુઓ. હવે અહીં પહેલું તમને આપેલું જો જળ પદાર્થનું કુલ બળ એટલે કે બળનો સદિશ સરવાળો શૂન્ય હોય છે. દાખલા તરીકે F1 F2 up to Fn equal to sigma F is equal to 0 હોય. I running from 1 to n sigma Fi, वहां पर લખું અગર થોડું તમને ક્લિયર દેખાય. I running from 1 to n is equal to 0 હોય તો સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. જો પદાર્થનું કુલ બળ શૂન્ય છે તો પદાર્થનું કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી અને સમીકરણ પરથી એ સ્થાનાંતરીય સંતુલનમાં છે તેમ કહેવાય. અહીંયા આગળ જો f શૂન્ય હોય, અહીં તમારું f શૂન્ય, ધેટ મીન્સ કે a શૂન્ય એટલે કે v બરાબર તમારું અચળ થયો અને v જો અચળ થાય તો l બરાબર mvr સોરી p is equal to m into v, એ પણ અચળ થશે, રેખીય વેગમાન પણ અચળ થઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે સ્થાનાંતરીય સંતુલનમાં હશે એટલે કે f બરાબર 0 થતો પ્રવેશ શૂન્ય થાય, v અચળ થાય ને વેગમાન તમારું અચળ રહેશે. ક્લિયર આટલી વસ્તુ? એ જ રીતે હવે તમે વિચારો ચાકગતીય સંતુલન. તો ચાકગતીય સંતુલનમાં જે રીતે તમે એમ કહી શકો કે સ્થાનાંતરીય સંતુલનમાં શું જરૂરી હતું? સિગ્મા f0 હતું. દાખલા તરીકે કોઈ જળ પદાર્થના કણો છે એની પર લાગતું ટોર્ક 1 છે, ટોર્ક 2 લાગે છે, અપ ટુ ટોર્ક n લાગે છે. પણ આ બધા ટોર્કનું સમેશન જો 0 હોય, ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 જેટલા બાહ્ય ટોર્ક છે, બાહ્ય ટોર્કની વાત કરું છું કારણ કે આંતરિક ટોર્ક તો શૂન્ય જ રહેવાનો છે, ટોર્ક n is equal to 0. That means કે sigma tau is equal to 0. I running from 1 to n. આનો મતલબ એવો પણ કાઢો sigma tau x is equal to 0, sigma tau y is equal to 0, sigma tau z is equal to 0. આ દરેક સિગ્માઓ તમે કરો છો x અક્ષની સાપેક્ષે, y અક્ષની સાપેક્ષે, z અક્ષની સાપેક્ષે, એ બધાનું સમેશન 0 હોય તો એ ચાકગતીય સંતુલનમાં છે તેમ કહેવાય. જો ચાકગતીય સંતુલનમાં હોય એનો મતલબ કે ટોર્ક is equal to કુલ ટોર્ક is equal to 0 છે. તો ટોર્ક is equal to 0 તો એનો મતલબ થાય કે L એ અચળ થાય. એટલે કે જેનું કોણીય વેગમાન અચળ છે એવા પદાર્થને આપણે એવું કહી શકીએ એ રેખીય ચાકગતીય સંતુલનમાં છે તેવી રીતે કહેવાય.
જે રીતે રેખીય વેગમાન અહીં અચળ હોય તો તમે કહી શકો છો એ સ્થાનાંતરીય સંતુલનમાં છે, એવી રીતે અહીંયા કોણીય વેગમાન અચળ હોય તો તમે કહી શકો એ ચાગતીય સંતુલનમાં છે. આ બે બાબતો તમારે સ્પષ્ટ કરવાની હતી આપણે. જો અહીંયા અહીં I સફિક્સ વાપરજો, કારણ કે I રનિંગ ફ્રોમ 1 to n છે ને, I લઈને ચાલજો, બરાબર. I running from 1 to n, I running from 1 to n, I running from 1 to n. આ રીતેનું ચાગતીય સંતુલન થાય. બોલો, સમજ પડી આમાં? કોઈ કન્ફ્યુઝન હોય તો કહેતા રહેજો. બાકી આપણે અહીંયા આગળ આ જસ્ટ સમજવા પૂરતું હતું કે ભાઈ ચાગતીય સંતુલન ક્યારે આવશે અને સ્થાનાંતરીય સંતુલન ક્યારે આવશે. સ્થાનાંતરીય શબ્દ આ વર્ષે ઉમેરેલો છે. કોઈ ચોપડીમાં રેખીય હોય તો રેખીય ના બોલશો, આમાં સ્થાનાંતરીય બોલવાનું છે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે, ચલો વેરી ગુડ. હવે જુઓ, અહીં બે બાબતો અહીં સમજવા જેવી છે, બરાબર. એના ઉદાહરણ આપેલા છે. કોઈક વાર તમને પૂછે ચાગતીય સંતુલન અને રેખીય સ્થાનાંતરીય સંતુલન સમજાવો. જો રેખીય સંતુલન મારા મોઢે ચડી જાય એનું કારણ શું કે વર્ષોથી આ જ નામ હતું, રેખીય સંતુલન. પણ આ સ્થાનાંતરીય સંતુલન આ 2 વર્ષથી જ ઉમેર્યું છે. એટલે થોડું કોઈક વાર એ વસ્તુ મારા મગજમાં આવી જાય છે કે હું મારે રેખીય સંતુલન ભણાવવાનું. ચાગતીય સંતુલન માટે મેં તમને એમ કીધું ચાગતીય સંતુલન હશે તો શું થશે? ચાગતીય સંતુલન માટેની શરત શું થઈ? સંતુલન. તો એ સંતુલન જ્યારે હોય તો મને એટલી ખબર પડે કે કોણીય વેગમાન સંરક્ષણ નિયમનું પાલન થાય, કોણીય વેગમાન નું સંરક્ષણ થાય. ક્લિયર? અને એ રીતે સ્થાનાંતરીય સંતુલન હોય ત્યારે રેખીય વેગમાન સંરક્ષણનું પાલન. આ વસ્તુ યાદ રાખજો. આ કોઈ પણ તમને ખાલી જગ્યામાં ખાસ પૂછી શકે, બરાબર? ચલો, હવે અહીંયા આગળ એક સળિયો બતાવે છે આ રીતે. આ સળિયો આનું મધ્ય બિંદુ છે, બરાબર. અને એને સેન્ટર નામ આપ્યું છે. એક હલકા અવગણે દળિયા પર એ અને બી ધ્યાનમાં લો. બંને છેડા સમાન માનના સમાંતર બળ લગાડેલા છે. સમાંતર બળ લગાડ્યા. આ બંને આ દિશામાં લગાડેલા છે. F અહીંથી પણ F છે. આ એ છેડો છે, આ બી છેડો છે, આ સી છે, અને અંતર એ છે. બંનેના અંતર એ છે. ક્લિયર? તો આપણે એ જોવું છે કે અહીંયા આગળ કયું સંતુલન છે, સ્થાનાંતરીય સંતુલન છે કે ચાગતીય સંતુલન છે, એ આપણે વિચારો. બરાબર? સપોઝ માની લો કે મેં આને ધ્યાનમાં લીધું, આ R ક્રોસ F ટોર્કને હું ધ્યાનમાં લીધું ચાગતીય સંતુલન જોવા માટે. તો ચાગતીય સંતુલન જોવા માટે શું થવું જોઈએ? સિગ્મા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. અને આ સંતુલન જોવા માટે શું થવું જોઈએ? સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. આ બે કન્ડિશન હતી, આ કન્ડિશન ને આ કન્ડિશન. ક્લિયર? ઓકે. સપોઝ માની લો કે હું R ને બહારની તરફ ધારું અને આગળ ખેંચી અને આને R ક્રોસ F કરવા જોઉં તો આ દિશા અંદરની તરફ બતાવે છે, આની દિશા. એ જ રીતે અહીંયા આગળ પરથી હું આને આગળ લેવું આ રીતે અને R ક્રોસ F કરવા જોઉં આ રીતે. તો R ક્રોસ F કરવા જઈશ એટલે શું થશે? જો આ મેં આગળ લઈ લીધી અને આ રીતે જોઉં તો અંગૂઠો બહારની દિશામાં આવે છે, એટલે કે અહીંયા આગળથી ટોર્ક બહારની તરફ આવે. એટલે બંને વચ્ચેના અંતર સમાન છે, બળ સમાન છે અને ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માટે શું કહેવાશે? ચાગતીય સંતુલનમાં છે. સમજ પડી? આ ના સમજ પડી હોય તો ફરી વાર હું તમને સમજાવું. બોલો, આ કે આગળ તમારે ચાગતીય સંતુલન સમજવાનું. હેલો, ઓકે, ચલો સૂત્ર ફરી વાર જુઓ. મારે ટોર્કનું સૂત્ર મેળવવું છે. ટોર્ક બરાબર આપણે સૂત્ર શું લખીએ છીએ? ટોર્ક બરાબર R ક્રોસ F. બરાબર? R ની જગ્યાએ આગળ E આપેલું છે. E ક્રોસ F કરશો. ક્લિયર? ઓકે, ચલો હવે અહીંયા આગળ જુઓ. આ છે અને આ F નીચેની તરફ છે, એટલે હું આ હાથને હું આ તરફ અહીં મૂકી અને આમ કરું તો અંગૂઠો મારો બહારની તરફ આવે છે. આ બિંદુની સાથે ગણવા જો તો બહારની તરફ આવે. ચલો એ જ રીતે હવે જો અહીંયા આગળથી ગણવા જો તો બહારની તરફ. હું અહીંયા આગળ એવું લખીશ ટોર્ક બહારની તરફ, ટોર્ક બહારની તરફ. ચલો હવે અહીંયા આગળ જો આ R છે અને આ F છે, તો હું આ અહીં આગળ મૂકીને આમ ફેરવું તો અંગૂઠો અંદરની તરફ જાય. તો અહીંયા આગળ આ બિંદુની સાપેક્ષે જશું કે અંદરની તરફ. ક્લિયર આટલી વસ્તુ? તો આની સાપેક્ષે ગણવા જાવ કાં તો આની સાપેક્ષે ગણવા જાવ તો એક ટોર્ક અંદરની તરફ છે, એક ટોર્ક બહારની તરફ છે. તો
તો r ને f નું મૂલ્ય તો સમાન છે, અહીંયા આગળ તમે જોઈ શકો r f નું મૂલ્ય સમાન છે, તો મૂલ્ય સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશા છે માટે એની પરિણામી અસર શું થાય? હેલો, શું થશે પરિણામી અસર એની? આ અંદરની તરફ ટોર્ક, આટલું બહારની તરફ, તો પરિણામી અસર તો શૂન્ય થઈ જશે ને. આની સાપેક્ષે આપણે ગણવા જઈએ, દાખલા તરીકે આ c ની સાપેક્ષે ગણવા જતો તો r ક્રોસ f આ તરફ થશે અને આનું ગણવા જતો એ અંદરની તરફ, તો બંને એક જ દિશામાં આવી ગયા. ખાલી ખાલી તમે થોડું બોલો છો. જો પરિવાર ખાલી અત્યારે આનું વિચારો કે આ બળ છે, બરાબર, આની સાપેક્ષે મારે ગણવું છે, તો અહીંયા આગળથી આ અંતર છે આપણું, બરાબર. સપોઝ માન લો કે હું આને આ રીતે લઈશ તોય ચાલશે, આને આ રીતે લેવું તોય ચાલે, r ગમે તે સાઈડ હું લઈશ, બરાબર. પણ r ક્રોસ f કરવા જઈશ એટલે a ક્રોસ f થયો, બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી સાઈન 90 અંશ છે ને અહીંયા આગળ, તો આનું સાદુરૂપ આપો એટલે af sin 90 ડિગ્રી, તો af જ થશે અને એની દિશા કઈ તરફ આવશે? આમથી ગયો એટલે બહારની તરફ આવશે, બહાર. ક્લિયર આટલી વસ્તુ? તો આ af મૂલ્ય આવ્યું અને બહારની તરફ આવ્યું. હવે આ બાજુ વિચારો, આ સળિયાની બીજી સાઈડનો વિચાર કરો. આ બળ નીચેની તરફ છે, બરાબર, તો r થયો, r ક્રોસ f કરશો એટલે કઈ તરફ જશે? અંદરની તરફ જવાનું છે. હેલો, તો એ અંદરની તરફ જશે, અહીંથી અહીં આગળ જશો તો અહીંયા આગળથી અહીં જશો એટલે આ બહારની તરફ આવશે, આ અંદરની તરફ આવશે, એટલે અંદરની તરફ જશે તો અહીંયા આગળ તમે નિશાની અંદરની તરફ રાખો, આ બહારની, આ સોરી અંદરની તરફની નિશાની, આ બહારની તરફની નિશાની, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ બંને એકબીજાની અસર નાબૂદ કરવાના. આ જેટલું બહાર આવશે આ બહારને હું પોઝિટિવ લેવું છું, આને હું પોઝિટિવ લેવું અને અંદરને હું નેગેટિવ લેવું. અંદરની તરફનું ટોર્ક ગણવા જવું તો માઇનસ a ક્રોસ f લખું, બરાબર, તો માઇનસ af આવશે અને sin 90 ડિગ્રી આવશે. sin 90 ડિગ્રી એટલે તો બંધ થઈ જવાનું, એટલે એક પ્લસ આવ્યું એક માઇનસ આવ્યું માટે એકબીજાની અસર નાબૂદ કરશે. અસર નાબૂદ કરશે ધેટ મીન્સ કે ટોર્ક 0 થઈ ગયું. ટોર્ક 0 થઈ ગયું માટે શું કહેવાશે? એને ચાકગતીય સંતુલન. હવે સમજ પડી? ઓકે, પણ અહીં તમે જોઈ શકો કે રેખીય સંતુલન નથી, ચાકગતીય સંતુલન છે, પણ અહીંયા આગળ બળ એકબીજાની અસર નાબૂદ નથી કરતા. અહીં જોઈ શકો તમે, જો આ બળ f છે અને આ પણ બળ f છે, તો બંને એક જ દિશામાં બળ લાગી રહ્યા છે, તો અહીંયા આગળ સિગ્મા f is not equal to 0 but torque is equal to 0 થાય છે, બરાબર. માટે આ કયું છે? સ્થાનાંતર સંતુલનમાં નથી, પણ કયું સંતુલન છે? ચાકગતીય સંતુલન છે, એવું કહી શકાય. ઓકે, ચલો હવે સમજ પડી ગઈ દરેકને? માનસી, પરિણા, સરોજીની, બધાને? ઓકે ઓકે, ચલો મિતુલ, ચલો ઓકે. હવે એક બીજું સામે એક એક્ઝામ્પલ આપ્યું, એ વિચારો સામેના પેજ પર જુઓ. એ જ એક્ઝામ્પલ છે, પણ અહીં શું કર્યું? હવે અહીં બળ વિરુદ્ધ થઈ ગયા એકબીજાની, બરાબર. અહીં તમે જોઈ શકો છો કે આ વચ્ચે સી છે, આ અંતર તમારું એ છે, બરાબર. ચલો, તો અહીં શું થશે? ચલો, અહીંયા આગળથી તમે આમ જાઓ છો તો f ક્રોસ a કરો છો, પણ પહેલું f થયું અને ક્રોસ a કર્યું એટલે માઇનસ દબાણ લખવું પડે, એટલે એ અંદરની તરફ ટોર્ક જશે. એ જ રીતે અહીંયા આગળ તમે જુઓ, અહીંથી તમે આમ ગયા, બરાબર, પહેલું r ક્રોસ f, તો એ બંને એક જ દિશામાં આવી ગયા, એટલે બંને ટોર્ક એક દિશામાં આવ્યા. જે રીતે પેલા બે બળ એક દિશામાં આવતા હતા એ રીતે બંને આગળ શું છે? ટોર્ક એક જ દિશામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આકૃતિ b નો છેડો આકૃતિ b માં ઉલટાવેલ છે. આમ આપણી પાસે સળિયાની લંબરૂપે છેડો a અને બીજો છેડો b લાગતા બે બળો સમાન અને વિરુદ્ધ દિશામાં છે. દિશાનો તે જ સળિયો છે. બંને બળોની ચાક માત્રા સમાન છે પરંતુ વિરુદ્ધ દિશામાં નથી. આ બંને બળોની ચાક માત્રા સમાન થવાની પણ દિશા સમાન, દિશા વિરુદ્ધ નથી. પહેલાની અંદર દિશા વિરુદ્ધ હતી તો ટોર્ક આપણે 0 લીધું. અહીંયા આગળ બળ વિરુદ્ધ દિશા છે માટે સિગ્મા f તમે 0 લખશો પણ ટોર્ક 0 નહીં લખો. અને ટોર્ક 0 નથી લખતા જ્યારે બે બળો સમાન દિશાના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે બળ યુગ્મની રચના કરે. આ યાદ રાખજો. જ્યારે બે બળો સમાન દિશાના, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય
દિશામાં હોય ત્યારે બળયુગ્મ રચે, બળયુગ્મ રચે એટલે તેના વડે ટોર્ક મળે, બરાબર? જેનું ટોર્કનું મૂલ્ય એટલે કે ટોર્ક બરાબર એક નવું સૂત્ર યાદ રાખજો, બેમાંથી ગમે તે એક બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર, ક્લિયર? તો એને આપણે ટોર્ક કહીશું. જ્યારે બળયુગ્મની વ્યાખ્યા મુજબ આપણે લેવા જઈએ તો બંને ટોર્ક અહીંયા આગળ બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માટે એનું સમેશન 0 થશે, પણ ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. અને એ વખતે અહીંયા આગળ તમે કહેશો કે આ ચાકગતીય સંતુલનમાં નથી. એ કેવું છે? સ્થાનાંતરીય સંતુલનમાં છે, બરાબર? અને ચાકગતીય સંતુલનમાં નથી, ધેટ મીન્સ કે ત્યાં આગળ ટોર્ક આપણને મળે. જો પરંતુ તેઓ વિરુદ્ધ દિશામાં નથી, તેઓ સમાન દિશામાં કાર્ય કરે છે અને સળિયાના વિષમગળી દિશામાં ચાકગતિ ઉત્પન્ન કરે છે અને પદાર્થ પરનું કુલ બળ શૂન્ય છે. તેથી પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં છે પરંતુ ચાકગતીય સંતુલનમાં નથી. આ કિસ્સાની અંદર શું થશે? સ્થાનાંતરીય સંતુલનમાં છે પણ ચાકગતીય સંતુલનમાં નથી. પહેલા કિસ્સામાં શું હતું? એ સ્થાનાંતરણ સંતુલનમાં નહોતું પણ ચાકગતીય સંતુલનમાં હતું. જો કે સળિયો કોઈ પણ રીતે સ્થિર નથી, તે શુદ્ધ ચાકગતિ છે અને આ જે વસ્તુ બતાવે છે આપણને શુદ્ધ ચાકગતિ બતાવે છે, કારણ કે બંને ટોર્ક એક જ દિશામાં આવે. તમે જોઈ શકો છો અહીંયા આગળ F ક્રોસ R કર્યું પણ R પછી છે તો એ અંદરની તરફ જશે. એ રીતે અહીંયા આગળ બી જુઓ તમે R ક્રોસ F કરશો પણ એ પણ અંદરની તરફ જશે. ધેટ મીન્સ કે અહીંયા તમને ચાકગતિ શુદ્ધ ચાકગતિ જોવા મળશે, સ્થાનાંતરણ ગતિ જોવા મળતી નથી. સમજ પડી? આ હેલો, બોલો, નથી સમજ પડી હજુ? જો આ બંને બળો એકબીજાની અસર નાબૂદ કરવાના, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પેલામાં બળો કેવા હતા? એક જ દિશામાં જતા હતા. અહીંયા બળો એકબીજાની અસર નાબૂદ કરે માટે પરિણામની અસર એની શૂન્ય થાય, પણ બંને બળોની કાર્યરેખા અલગ અલગ છે. બંને બળોની કાર્યરેખા અલગ અલગ છે. આ કાર્યરેખા તેની આ કાર્યરેખા છે માટે અહીંયા અહીં શું થશે? બળયુગ્મ રચાશે અને બળયુગ્મ રચાય ધેટ મીન્સ કે ટોર્ક લાગે. દાખલા તરીકે તમે જુઓ, એક મિનિટ, આ ઢાંકણું ખોલું ને, આ ઢાંકણું આમ ખોલું, આમ કરું છું તો એ વખતે હું શું કરું છું? બળયુગ્મ લગાડું. જો બંને આ રીતે, તો બંને જો બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં જશે. હું એક અંગૂઠો આમ કરું છું ને પેલી આંગળી હું આમ કરું છું, ધેટ મીન્સ કે આ બંને હું આમ તરફ લઈ જઉં, પેલું બળ આમ. જો મોટું ભાષણ બતાવો, મોટાથી સમજાવો. જુઓ, દરેક જણે ધ્યાન આપજો. આ ઢાંકણ છે, હું એને ખોલું છું તો જો કઈ રીતે ખોલું? આ રીતે ખોલું છું, આ રીતે ખોલું છું ને, તો આ અંગૂઠા તરફનું બળ હું આ તરફ લગાડું છું, આંગળી વડે આ દિશામાં લગાડું છું. ધેટ મીન્સ કે એક બળ મેં ઉપરની તરફ ને એક બળ નીચેની તરફ. સમજ પડી? કમ્પ્લીટ? કોઈ કન્ફ્યુઝન નથી ને? ચલો, એ જ વસ્તુ તમે તમારા ઘરે આજે કરી જોજો, બરાબર? કોઈ પણ વસ્તુ ખોલીએ કાં તો બંધ કરીએ, ખોલીશું કાં તો બંધ કરીશું, એ ટોર્કનો ઉપયોગ કરીએ. એ વખતે બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડીએ. ધ્યાન રાખજો, હું આ પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડું, આંગળી વડે આમ લઈ જશું, અંગૂઠા વડે આમ લઈ જશું, એટલે આ સ્થિતિ થઈ ગઈ, બરાબર? બંને વચ્ચેનું અહીંયા આગળ તમે જોશો કે બંને વચ્ચે અંતર છે, પરસ્પર વિરુદ્ધ દિશાના છે, સમાન મૂલ્યના છે, પણ બંનેની કાર્યરેખા અલગ અલગ છે માટે બળયુગ્મની રચના થાય. હા, સ્થાનાંતરીય સંતુલન છે, બંને સરખા મૂલ્યના છે. ચલો હવે સ્ટીરિંગ નું યાદ કરો. તમે સ્ટીરિંગ આમ ચલાવો છો ત્યારે જોજો, તમે બંને એક સાથે બળ નહીં લગાડો, આમ બળ નહીં લગાડો, એક આગળ કરશો તો એક પાછળ કરશો. સ્ટીરિંગ જોજો, જ્યારે તમે ગાડી ચલાવતા હોય ત્યારે, ગાડી બી ચલાવતા હોય તો આમ ગાડી બેઉ બાજુ બળ એક જ દિશામાં નહીં લાગે, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે. અને વિરુદ્ધ દિશામાં લાગતા હોય તેને કહેવાય બળયુગ્મ કહેવાય. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એ બળયુગ્મની રચના કરે. બળયુગ્મની રચના થાય ત્યાં હંમેશા ટોર્ક આવે. સમજ પડી? આ એ જ રીતે જે ચુંબકીય સોય છે, જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ નક્કી કરે છે, એની પર પણ બળયુગ્મ લાગે છે, પરસ્પર વિરુદ્ધ દિશાની અંદર બળ લાગે છે, માટે અહીંયા આગળ એ સંતુલનમાં રહી શકે છે. તો એ વસ્તુ અહીંયા આગળ તમને સમજાવવા માંગે છે, બરાબર? એ જ ઉદાહરણ અહીંયા આગળ તમને આપેલું ચોપડી જુઓ કે જ્યારે આપણે બોટલને ઘુમાવીએ છીએ ત્યારે આપણી આંગળીઓ ઢાંકણા પર એક બળયુગ્મ લગાડે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં હોકાયંત્રની સોય એક જાણીતું ઉદાહરણ છે. પૃથ્વીનું ચુંબકીય ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ પર બળો સમાન બળો લગાડે છે. ઉત્તર ધ્રુવ પર લાગતું બળ ઉત્તર તરફ અને દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ દક્ષિણ તરફ હોય છે. સોય જ્યારે ઉત્તર દક્ષિણ દિશામાં નિર્દેશ કરે છે
તે સિવાય બે બળોની ક્રિયારેખા એક જ હોતી નથી. આમ પૃથ્વી ચુંબક ક્ષેત્રને કારણે સોય પર એક બળયુગ્મ લાગે છે. આ તમારા 12મા ધોરણમાં આ વસ્તુ આવવાની છે, પણ એ પણ યાદ રાખજો કે જ્યારે સંતુલનમાં છે તો એનો મતલબ એ થયો કે ત્યાં પણ બળયુગ્મની રચના થાય, ત્યાં પણ એ ટોર્ક લાગે છે. ઓકે, સમજ પડી આજે? આ ઢાંકણું ખોલીને એકવાર વિચારજો, બરાબર? ચલો એકવાર પ્રયોગ કરજો એટલે તમને અંદાજ આવશે. વલોણું વલોવતા હોય, દાખલા તરીકે મેં તમને વલોણાનું ઉદાહરણ આપ્યું હતું, દાખલા તરીકે સાયકલના પેન્ડલનું ઉદાહરણ આપ્યું હતું, સ્ટેરિંગનું ઉદાહરણ આપ્યું છે, બર્નરનું ઉદાહરણ આપ્યું છે. આ બધી વસ્તુ તમે વિચારજો, બરાબર? ઓકે, ચલો કાલે મળીએ. ચલો બાય.